પહેલા તો આપણે છે ને એને બોલવા દેવા પડે, ખાલી થવા દેવા પડે. શરૂઆત પહેલા ખાલી કરી નાખી બંને પક્ષને. તો એમાં 5 હુમલા તમારી ઉપર થયા, એનું શું કારણ? હા, અત્યારે પણ એક કેસની મુદત ઉપર જાઉં છું. બંને પક્ષને જ્યારે બોલાવીને ત્યારે એમાં કોઈને કોઈ સગાવાલામાં થોડું ટેલેન્ટ વાળું કે થોડું બોલકું હોય તો આપણે બોલાવીને કે તમારે અરજી કરી છે બેન, તમારે આવવાનું છે, તો આપણને પહેલાં તો લેવા જ મળે. બરાબર, તમે કોણ બોલાવવાવાળા, તમે કોણ કરવાવાળા ને એવું રીતે. તો ચાલુ મિટિંગમાં હુમલા બહુ થાય. અત્યારે પણ અમારે બહુ એક માણસ તો મારે એવો રાખવો પડે છે, અને દરેક જગ્યાએ અમારે ત્યાં નહીં, દરેક જગ્યાએ કાઉન્સેલિંગની ઓફિસ કે સમાધાનની ઓફિસ તમે ધડબડાટી બોલે પહેલા. હા, બોલે જ તે. પહેલા તો આપણે છે ને એને બોલવા દેવા પડે, ખાલી થવા દેવા પડે. શરૂઆત પહેલા ખાલી કરી નાખી બંને પક્ષને. બહુ અવાજ આવે તો તમે આપણે એમ થાય કે નીકળી જઈએ કે હમણાં મારી લઈશું. એટલે ચાલુમાં આપણે એમ કહીએ કે ભાઈ તમે બેસો, તમને એવું નહીં તો તમને તમારો વારો આવશે, તમારે વાત કરવાની. કોર્ટમાં કેમ ચાલતું હોય એ રીતે. તો ઘણીવાર ઘા કરી દે મોબાઈલનો, મારી લે, એવું પણ થયું છે. ધ્યાન રાખવું જ પડે આપણે. એ એનો વાંક નથી. એ જે પરિસ્થિતિ નિર્માણ થઈ હોય ને એમાં ઝપાઝપી બોલી જતી હોય, એ તૈયારી રાખવાની જ થાય.